આજે મિત્રો એટલું નહીં કે પંજાબમાં ખેડૂતોને વીજળી આપે, દિવસે વીજળી આપે અને વીજળી ફ્રી આપે। મિત્રો અહીંયા તમે જુઓ ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે। તમે જુઓ ગામે ગામ વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે કે નહીં? આ વાંઢાઓનું સંગઠન બને તોય ભાજપ પડી જાય। અને વાંઢાઓ કેના કારણે છે? એ એટલા માટે ભાજપની નીતિ સારી નથી એટલા માટે। મિત્રો ખેતીનો 20-40 વીઘાનો માલિક હોય પણ બિચારો બાપલો લાચાર થઈ જાય છે। ઈ ખેડૂતને ઉદ્યોગપતિ બનાવવાનું શીરું તમારા શેર ઉપર છે। મિત્રો એને પણ 3 ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા કરવી છે। એને એફએસપી થી ખરીદી થાય, એના ઘરેથી ખરીદી થાય, કોઈ ટેકુડિયું ફેકુડિયું બંધ, આ વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે મિત્રો। અને એટલા માટે આમ આદમી પાર્ટીની સરકારની જરૂર છે મિત્રો। આની સાથે સાથે કહી દઉં કે આ લોકોએ કેલેન્ડર બહાર પાડ્યો હતો કે ભરતી કરીશું, કોઈ બેરોજગાર યુવાનની ભરતી નથી કરી। તો મિત્રો આજે આપણે અહીંયાથી સંકલ્પ લઈને જવાનો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આપણે ગુજરાતના ગરીબો, વંચિતો, સસૂતો, ખેડૂતો, ભાગ્યાઓ, મજૂરો, નાના કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, મહિલાઓ માટે મિત્રો સપના લઈને આવ્યા છે। મિત્રો આજે અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળી વગાડવી પડશે આપણે। શું કામ? આમણે પંજાબમાં ગેરંટી આપી હતી કે દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો આજે પંજાબના બજેટમાં અરવિંદ કેજરીવાલજી ભગવત માનજીએ દરેક મહિલા માટે 1000 રૂપિયા જાહેરાત કરી દીધી। આ મહિલા દિવસની મિત્રો કિંમત છે। અને આપણે મહિલા દિવસ ઉજવે કઈ રીતે? 25 મહિલાઓને ભેગી કરે અને પછી એમને કે કેમ છો, મજામાં છો? તો કે તો તમારા ઘરે વયા જાઓ। એમ મહિલાઓની સરકાર ઉજવણી ન કરે। સરકાર આમ આદમી પાર્ટી જેવી હોવી જોઈએ કે દરેક મહિલાના ખાતામાં મહિને 1000 રૂપિયા નાખીને ઉજવણી કરે છે મિત્રો।